અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સુરેન્દ્રનગરના મૂડી તાલુકાના આસુંદરાળી ગામમાં નાયબ કલેક્ટર ચોટીલા એસ.ટી. મકવાણા અને તેમની ટીમે દરોડો પાડ્યો હતો। સરકારી સર્વે નંબર 246 અને ખાનગી માલિકીના સર્વે નંબર 249 વાળી જમીનમાંથી ગેરકાયદેસર કાર્બોસેલનું ખનન પકડી પાડવામાં આવ્યું હતું। અધિકારીઓએ એક ટ્રેક્ટર, 2 કમ્પ્રેસર, 4 ચરખી અને 40 મેટ્રિક ટન ગેરકાયદેસર કાર્બોસાઇલ જપ્ત કર્યું। કુલ 11 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। આ ગેરકાયદેસર પ્રવૃત્તિ ભવાનીગઢ ગામના ઉપસરપંચ રતાભાઈ વીરાભાઈ જોગરાણા દ્વારા ચલાવવામાં આવતી હતી। સરકારી જમીન પર બનાવવામાં આવેલું પાકું મકાન પણ તોડી પાડવામાં આવ્યું હતું। આ કાર્યવાહીથી અંદાજે 36 લાખ રૂપિયાની કિંમતની 3 એકર જમીન સરકારી જમીન ખુલ્લી કરવામાં આવી હતી। ઉપસરપંચ પદ પર હોવા છતાં ગેરકાયદેસર પ્રવૃત્તિ કરવા બદલ રતાભાઈ જોગરાણાને પદેથી દૂર કરવાની કાર્યવાહી શરૂ કરાઈ છે। તેમની સામે ગુજરાત મિનરલ રૂલ્સ 2017ના નિયમ 21(3) હેઠળ કાર્યવાહી હાથ ધરાઈ છે। ટ્રેક્ટર અને કમ્પ્રેસરના માલિક અરજણભાઈ જીવણભાઈ રબારી સામે પણ ગુજરાત મિનરલ રૂલ્સ 2017 અંતર્ગત કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।